નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેમાં ડેઈલી એમસીક્યુ શ્રેણી પણ ચાલી રહી છે। આજના ડે 9 ના એક્સપ્લેનેશનની વિડિયોની શરૂઆત કરશું। પહેલો સવાલ છે ફાઇન્ડ સુટેબલ મીનિંગ। મિત્રો, સવાલ જોતા તમને ખબર પડી ગયો હશે કે કેટલાક ઇડિયોઇઝમ આપેલા છે અને સામે તેના એના મીનિંગ આપેલા છે, બરાબર? તો ક્રમવાઇઝ ગોઠવાના છે અને સાચો ઓપ્શન ચૂઝ કરવાનો છે। હવે પહેલો શું છે? કોલ ફોર। કોલ ફોર નો મીનિંગ શું થાય? કોલ ફોર નો મીનિંગ થાય ડિમાન્ડ આન્સર। કોઈની પાસેથી તમારે એક્સપ્લેનેશન અથવા આન્સર જોતો હોય ત્યારે એને કોલ ફોર કહેવામાં આવે છે। કોલ અપ। કોલ અપ મિત્રો ક્યારે વપરાય? જ્યારે તમે કોઈ વસ્તુને યાદ કરતા હોય ત્યારે એને રિકોલ કરતા હોય ત્યારે કોલ અપ વપરાતું હોય છે। ત્રીજો છે કોલ ઇન। કોલ ઇન નો મતલબ શું થાય કે ભાઈ ટુ સમન, બરાબર છે? જ્યારે પોલીસ અથવા તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જે છે કોઈને સમન કરાવતી હોય, બોલાવતી હોય ત્યારે કોલ ઇન વપરાતું હોય છે। અને છેલ્લે રહ્યો તમારો કોલ ઓન। કોલ ઓન નો મતલબ થાય છે પે અ વિઝિટ, બરાબર? ડોક્ટર દ્વારા, ટેકનિશિયન દ્વારા, એક્સપર્ટ દ્વારા કહેવાતું હોય છે કે ભાઈ આઈ એમ કોલ ઓન, બરાબર? હું વિઝિટ ઉપર આવીશ ત્યારે એને કોલ ઓન કહેવાતો હોય છે। તો મિત્રો શું થયો આપણા ઓપ્શન અહીંયા? તો ભાઈ પહેલામાં જે છે એ બીજું આવશે, બીજામાં જે છે તમારે ચોથું આવશે, ત્રીજામાં જે છે તમારે પહેલું આવશે અને ચોથામાં જે છે તમારે ત્રીજું આવશે। એટલે 2 4 1 3 જે છે આનો સાચો આન્સર આવશે। પહેલો જે છે તમારું સાચો આન્સર આવશે 2 4 1 3। એવી જ રીતે બીજો આન્સર પણ, બીજો ક્વેશ્ચન પણ ઇડિયોઇઝમ ઉપરનો છે। જોઈએ શું કહે છે? કેરી ધ ડે। કેરી ધ ડે નો મતલબ શું થાય છે? વોન। ઘણીવાર આપણે કહેતા હોય ને ફલાણા ટીમ કેરી ધ ડે, એટલે ભાઈ ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડિયા કેરી ધ ડે, ઇન્ડિયા જે છે આજે જીતી છે, બરાબર? એટલે અહીંયા પહેલા સામે થશે તમારું ચોથું કેરી આઉટ। કેરી આઉટ જ્યારે કોઈ કાર્ય પૂરું થાય, કમ્પ્લીટ થાય ત્યારે એને કેરી આઉટ કહેવામાં આવે છે। એટલે પહેલાની સામે અહીંયા બીજાની સામે થશે પહેલું કેચ ઓન। કેચ ઓન એટલે બીકમ પોપ્યુલર, કોઈ વ્યક્તિ ખ્યાતનામ પ્રખ્યાત થાય ત્યારે એને કેચ ઓન કહેવાતું હોય છે। ત્રીજાની સામે થશે અહીંયા બીજું અને છેલ્લે ચોથાની સામે અહીંયા આપણે મળે છે ત્રીજું, બરાબર છે? સ્ટોપ બીંગ બિહાઇન્ડ, કેચઅપ નો મતલબ થાય છે, બરાબર છે? એટલે કોડ થયો તમારો 4 1 2 3, બરાબર? ઓપ્શન જોશું શું આપેલો છે? ફાઇન્ડ સુટેબલ ઓપ્શન 4 1 3 2, એટલે બી જે છે તમારો અહીંયા આન્સર આવશે। અ પર્સન લુક સ્ટ્રેન્જ ઇન અપિયરન્સ નોન એઝ એ, બરાબર? કોઈ વ્યક્તિ દેખાવમાં વિચિત્ર લાગતો હોય તો તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? અગલી, બિઝારે, બ્રેઝન કે સિલી। સૌપ્રથમ તો સિલી નીકળી ગયું। બ્રેઝન નો મતલબ શું થાય? નિર્લજ વ્યક્તિ થયો, એટલે આ પણ નીકળી ગયું। રહ્યું હવે અગલી અને બિઝારે, બરાબર? એપિયરન્સ ની વાત થઈ રહી છે એટલે બિઝારે આવશે। જો ફિઝિકલી ડિફોર્મ લાગતો હોય અને બેડોળ હોય તો ત્યાં અગલી અને ઓકવર્ડ વપરાય, બરાબર છે? ઓકવર્ડ, બરાબર? યાદ રાખજો। જ્યારે ફિઝિકલ એપિયરન્સની અથવા તો વિચિત્ર દેખાવ કરતો હોય, હાવભાવ એવા કરતો હોય ત્યારે એને બિઝારે કહેવામાં આવે છે। પણ ફિઝિકલી ડિફોર્મ હોય અને એની કારણે બેડોળ દેખાતો હોય તો ત્યાં અગલી અને ઓકવર્ડ આવશે। એવો જ ક્વેશ્ચન છે, અ ગ્રુપ ઓફ આઇસલેન્ડ નોન એઝ એ અટોલ, આર્કિપેલગો, કોન્ટિનેન્ટ કે ઇસ્થમુસ, બરાબર છે? ભાઈ દ્વીપોના સમૂહને શું કહેવામાં આવે? ભાઈ ઇસ્થમુસ કહેવાય? નો કહેવાય। કોન્ટિનેન્ટ કહેવાય? ભાઈ કોન્ટિનેન્ટ તો ખંડને કહેવાય, એટલે આ પણ નીકળ્યું। રહ્યું અટોલ અને આર્કિપેલગો। હવે અટોલ કોને કહેવાય? મેં આની પહેલા ચિત્ર દ્વારા પણ તમને કહ્યું હતું, જ્યારે ધરતી હોય અને એની વચ્ચે પાણી હોય ને તેને અટોલ કહેવામાં આવે। જ્યારે આર્કિપેલગો જે છે એ ટાપુઓના સમૂહને કહેવામાં આવે છે। ઓપ્શન તમારો થશે અહીંયા બી। પાંચમો છે સિનોનિમ ઓફ વર્ડ અલુરે। અલુરે નો સમાનાર્થી શોધવાનો છે। હવે અલુરે નો મતલબ શું થાય? લલચાવવું અથવા આકર્ષિત કરવું અથવા તો મોહિત કરવું, બરાબર? આ બધો જ મતલબ અલુરે નો થાય છે। હવે એનો સિનોનિમ જોઈએ। સ્કેર ને શું અલુરે નો સમાનાર્થી કહી શકાય? સ્કેર તો ભયભીત થાય, એ નો થાય। ફ્રાઇટન પણ ભયભીત થાય, એ નો થાય। એન્ટિમેટ એટલે નકલ કરવી। છેલ્લો રહ્યો તમારે કજોલ, બરાબર? અહીંયા મિત્રો અલુરે નો સમાનાર્થીમાં કજોલની બદલે એટ્રેક્ટિવ પણ આપી શકે અથવા તો એનશ્રેન પણ કહે છે, બરાબર? એનશ્રેન પણ તેનો સમાનાર્થી થાય છે। હવે છઠ્ઠો છે એન્ટોનિમ ઓફ વર્ડ અડુલેશન। હવે અડુલેશન મિત્રો ક્યારે કહેવાય? અડુલેશન કોઈની ખુશામત કરવી અથવા તો વાહવાહી કરવી ને તેને અડુલેશન કહેવામાં આવે છે। હવે એનો એન્ટોનિમ જોવો, બરાબર છે? પ્રાઇસ થાય, પ્રાઇસ તો ખુશામત કરવી થાય। રૂડ તો બિહેવિયર હોય, ઉગ્ર, એ પણ નો થાય। એમિએબલ એટલે મિલનસાર, એ પણ નો થયું। તો છેલ્લો આન્સર તમારો આવશે એ ઓબ્લિક્વિક, બરાબર છે? એટલે ટીકા કરવી। ક્રિટિસિઝમ મિત્રો અહીંયા આપી શકે। ક્રિટિસિઝમ પર જે છે એ એન્ટોનિમ છે એડુલેશન, બરાબર? યાદ રાખજો। જોશું સાતમો સવાલ શું કહ્યું છે? ફાઇન્ડ સુટેબલ મીનિંગ। ફરીથી મિત્રો કેટલાક ઇડિયોઇઝમ આપેલા છે અને તેના મતલબ જોવાના છે। બીટ ધ હેસ્ટી રિટ્રીટ। હવે બીટ ધ હેસ્ટી રિટ્રીટ નો શું મતલબ થાય? વિથડ્રોલ, બરાબર છે? ઝડપી વિથડ્રોલ કરવું એને બીટ ધ હેસ્ટી રિટ્રીટ કહેવામાં આવે છે। એટલે ચોથાની સામે પહેલાની સામે થયું તમારું ચોથું। બીટ ધ ક્લોક। બીટ ધ ક્લોક ક્યારે કહેવામાં આવે છે? જ્યારે કોઈ વ્યક્તિ પરફોર્મ ટાસ્ક ક્વિકલી, ઝડપી કાર્ય કરતું હોય ત્યારે તેને બીટ ધ ક્લોક કહેવામાં આવે છે। બીજાની સામે થશે અહીંયા પહેલું બીટ ધ પેન્ટ ઓફ પ્રૂવ ટુ બી વાસ્ટલી સુપીરિયર, બરાબર? એટલે ત્રણની સામે તો ત્રણ જ રહેશે। જ્યારે બીટ સમવન ટુ ઇટ નો મતલબ થાય છે સક્સીડ ઇન ડુઇંગ સમથિંગ, બરાબર? કોઈ કાર્ય કરે એ પહેલા આપણે કરી બતાવીએ એને સક્સીડ ઇન ડુઇંગ સમથિંગ કહેવામાં આવે છે। એટલે ઓપ્શન અહીંયા થશે બીજો।
બરાબર, એટલે 4132 આપણા કોડ થયા. 4132 જે છે એ અહીંયા આપેલો છે, એ આપણો સાચો આન્સર પડશે. હવે રીટ અને એના મીનિંગ આપેલા છે, એટલે હવે આપણે આવ્યા પોલિટીના ક્વેશ્ચન. કેટલીક રીટ આપેલી છે, તેના મીનિંગ આપેલા છે. મિત્રો, રીટ તમને ક્યાં જોવા મળશે? આર્ટિકલ 32 ની અંતર્ગત જોવા મળશે, જે ફંડામેન્ટલ રાઇટનો જ પાર્ટ છે, અને તેને રાઇટ ઓફ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી પણ કહેવામાં આવે છે. અને રીટ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા. ક્યારે કરવામાં આવે? જ્યારે કોઈ વ્યક્તિને એમ લાગતું હોય કે ભાઈ મારા ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે સરકાર દ્વારા, તો એને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શકાય. બરાબર, આને રીટ અને એના મીનિંગને હેબિસ કોર્પસ. સૌપ્રથમ તો આપણે એનું ગુજરાતી જોઈ લઈએ. હેબિસ કોર્પસને શું કહેવામાં આવે? બંદી પ્રત્યક્ષીકરણ. બરાબર છે. જ્યારે મેન્ડેમસને પરમ આદેશ કહેવામાં આવે છે. પ્રોહિબિશનને પ્રતિનિષેધ કહેવામાં આવે છે, જ્યારે સર્ટેલિયોને પ્રમાણપત્ર કહેવામાં આવે છે. બરાબર, આ તો ગુજરાતી મીનિંગ થયો. હવે એનો સામે આપણે ઇંગ્લિશમાં મીનિંગ આપેલો છે, તે જોવાનું છે. હેબિસ કોર્પસ ક્યારે ઇસ્યુ કરવામાં આવે? જ્યારે કોઈ સરકાર અથવા તો પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા, બરાબર છે, કોઈ વ્યક્તિને ગેરકાનૂની રીતે ધરપકડ કરેલી હોય, ત્યારે આ રીટ સરકાર અને પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને એનો મતલબ થાય છે ટુ હેવ ધ બોડી, એટલે અમારી સમક્ષ એ વ્યક્તિને હાજર કરો. બરાબર, તો અહીંયા પહેલાની સામે થશે. બીજું, મેન્ડેમસ એટલે પરમ આદેશ. ક્યારે જાહેર કરવામાં આવે છે? જ્યારે કોઈ સરકારી અધિકારી અથવા તો નીચલી અદાલતને આદેશ આપવામાં આવે કે આ કાર્ય કરો. બરાબર, એનો મતલબ થાય છે વી કમાન્ડ. ત્યારે એને મેન્ડેમસ કહેવામાં આવે છે. એટલે પહેલા સામે થયું, બીજા સામે થયું અહીંયા પહેલું. અને મિત્રો યાદ રાખજો, સરકારી અધિકારીને તો જ આ રીટ જાહેર થાય જો તેના જ્યુરિડિક્શનમાં એ કાર્ય આવતું હોય ને તે કાર્ય ન કરતો હોય તો. બરાબર, પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ મેન્ડેમસ રીટ જાહેર થતી નથી, ખાસ યાદ રાખજો. હવે પ્રોહિબિશન ક્યારે જાહેર કરવામાં આવે છે? જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નીચલી અદાલતને, એટલે કે ટ્રિબ્યુનલ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટને કોઈ આદેશ આપતા રોકવાનું હોય, ત્યારે આ જાહેર કરવામાં આવે છે, જેનો મતલબ થાય છે ટુ ફોરબીડ. બરાબર, કે ભાઈ અટકાવવા માટે. એટલે આ છે પ્રિવેન્ટિવ. એટલે અહીંયા 3 ની સામે તો 3 થયું. જ્યારે સર્ટેલિયો એટલે પ્રમાણપત્ર H છે, કે ભાઈ જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નીચલી અદાલતને કોઈ આદેશ આપેલો હોય, બરાબર, જજમેન્ટ આપવાના હોય, તેમાં સુધારો કરવો હોય કે અટકાવવું હોય, ત્યારે જાહેર કરવામાં આવે છે. એટલે આ ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ બને છે. પ્રોહિબિશન અને સર્ટેલિયો વચ્ચે આ બે તફાવત છે. બરાબર, આ તફાવતને યાદ રાખજો. એટલે આ 4 ની સામે તો 4 થઈ ગયું. બરાબર, હવે મિત્રો એક વાત અહીંયા યાદ રાખી લો કે સર્ટેલિયો અને પ્રોહિબિશન જે છે ને, કોઈ સરકાર દ્વારા અથવા તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વિરુદ્ધ જાહેર થતી નથી. તે ફક્ત ને ફક્ત અદાલત સામે જ જાહેર કરવામાં આવે છે. બરાબર, આ બેઝિક ડિફરન્સ થઈ ગયો. બરાબર, તો હવે આપણો કોડ શું અહીંયા થયો? 2134. હવે 2134 છે ક્યાં? બી માં આપેલું છે 2134. બરાબર, નવમો ક્વેશ્ચન જોશું. કન્સિડરિંગ ધ બિલો સ્ટેટમેન્ટ અબાઉટ આર્ટિકલ 18. આર્ટિકલ 18 બરાબર 18 ની અંતર્ગત કેટલાક સ્ટેટમેન્ટ આપેલા છે, તેને જોવાના છે અને સાચો આન્સર કહેવાનો છે. હવે આર્ટિકલ 18 શેની માટે છે? આર્ટિકલ 18 જે છે એ સરકારને, નાગરિકને કોઈ ટાઇટલ આપતા અટકાવવા માટે છે. બરાબર, ટાઇટલ હવે કયા થયા? ભાઈ ટાઇટલ જે છે મિલિટરી અને એકેડેમિક આપી શકે. મિલિટરી એટલે લેફ્ટનન્ટ, જનરલ, આ બધા આપે. એકેડેમિકમાં એટલે ડોક્ટર, એડવોકેટ, પ્રોફેસર, પીએચડી આવા બધા આપી શકે. પણ રાજા, મહારાજા આવા ટાઇટલ ન આપી શકે. અને તે સિટીઝન પ્લસ ફોરેનર કોઈને ન આપી શકે. પહેલો તો તમારો અહીંયા થઈ ગયો ખોટો. હવે બીજું શું કહે છે કે ભાઈ ઇટ એલાઉ સિટીઝન ઓફ ઇન્ડિયા ફ્રોમ એક્સેપ્ટિંગ એની ટાઇટલ ફ્રોમ એની ફોરેન સ્ટેટ. બિલકુલ નહીં ભાઈ. આર્ટિકલ 18 એ પણ કહે છે કે ભાઈ ભારતનો નાગરિક જે છે ને કોઈ વિદેશી, સપોઝ કે અંગ્રેજો દ્વારા જે લોર્ડ અને સર આવા ટાઇટલ આપવામાં આવતા હતા, તો આવા કોઈ પણ ટાઇટલ જે છે ભારતનો નાગરિક સ્વીકારી નહીં શકે. અચ્છા મિત્રો, અહીંયા હું એક બાબતની સ્પષ્ટતા કરતો. જો કોઈ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ અથવા તો કોઈ સરકાર દ્વારા, સપોઝ કે ફ્રેન્ચ ગવર્મેન્ટ દ્વારા અથવા તો યુએસએ ગવર્મેન્ટ દ્વારા ભારતીય નાગરિકને ત્યાંનો સર્વોચ્ચ સિવિલિયન એવોર્ડ આપવામાં આવતો હોય, તો તે શું ભારતીય નાગરિક એક્સેપ્ટ કરી શકે? બિલકુલ કરી શકે. પણ ભારતનો નાગરિક, સપોઝ કે ભાઈ રમેશભાઈને નોબેલ પ્રાઇઝ મળ્યો, તો નોબેલ પ્રાઇઝ વિજેતા રમેશભાઈ આવી રીતે નો લખી શકે, કારણ કે આ એવોર્ડ છે. બરાબર, ટાઇટલ નથી. યાદ રાખજો. બરાબર, ટાઇટલ નથી. બરાબર, એવોર્ડ અને ટાઇટલમાં ફરક છે. બીજું, શું ભારતના કોઈ નાગરિકને ભારત રત્ન મળેલો હોય અથવા તો પદ્મભૂષણ મળેલો હોય, તો તે શું ટાઇટલમાં કન્સિડર નથી થતું? મિત્રો, સુપ્રીમ કોર્ટનો આની ઉપર ચુકાદો છે. ભારત રત્ન અને પદ્મભૂષણ ભારત સરકાર નાગરિકને આપી શકે છે. બરાબર છે, એક્સેપ્શન છે. પણ એક વાત પણ યાદ રાખજો કે ભારત રત્ન મળેલ વ્યક્તિ એમ ન લખી શકે કે ભાઈ રમેશભાઈ ભારત રત્ન વિનર રમેશભાઈ. બરાબર છે, આવી રીતે આગળ નામની આગળ સુપરફિક્સમાં ન લખી શકે ભાઈ ભારત રત્ન વિજેતા રમેશભાઈ. હા, તે ફક્ત
એટલું લખી શકે ડોક્ટર રમેશભાઈ, પ્રોફેસર રમેશભાઈ, આ તમે લખી શકો, પણ તમે ભારત રત્ન વિજેતા રમેશભાઈ, નોબેલ પ્રાઇઝ વિજેતા રમેશભાઈ નો લખી શકો, બરાબર, તમારા ટાઇટલની આગળ, યાદ રાખજો. એટલે અહીંયા બંને ઓપ્શન જે ખોટા છે, એટલે આપણો ઓપ્શન થશે ડી, neither 1 nor 2, બરાબર. હવે 10મો ક્વેશ્ચન શું છે? કન્સિડરિંગ ધ બિલો સ્ટેટમેન્ટ અબાઉટ રાઇટ અંડર આર્ટિકલ 20, આર્ટિકલ 20 અંતર્ગત આપેલા જે હક છે એના બાબતે કેટલાક સવાલ પૂછેલા છે અને ઓપ્શન તમારે ચૂઝ કરવાનો છે. હવે સૌપ્રથમ મિત્રો એ જોઈએ આર્ટિકલ 20 અંતર્ગત શું રાઇટ આપેલા છે. આર્ટિકલ 20 જે છે એ ધરપકડ વિરુદ્ધ જે છે એ નાગરિકને કેટલાક હક આપે છે, અને આ હક જે છે એ નાગરિકને પ્લસ ફોરેનર બંનેને મળેલા છે. એટલે અહીંયા તમારો જે પહેલો ઓપ્શન જે છે ને, રાઇટ આર અવેલેબલ ટુ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓનલી, તે ખોટો થશે. જ્યારે બીજું શું કહે છે? ઇટ પ્રોટેક્ટ સિટીઝન ફ્રોમ એક્સ પોસ્ટ ફેક્ટો લો ઇન કેસ ઓફ ક્રિમિનલ લો. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ જોઈએ પેલા જોઈએ કે ભાઈ આ એક્સ પોસ્ટ ફેક્ટો લો નો મતલબ શું થાય. સિમ્પલ ભાષામાં કહું, રિટ્રોસ્પેક્ટિવલી કોઈ સજાને લાગુ કરવામાં આવતી હોય ને વધારીને, તેને એક્સ પોસ્ટ ફેક્ટો લો કહેવામાં આવે છે, બરાબર. એક્ઝામ્પલ થી સમજાવું તમને. ઇન્કમ ટેક્સ એક્ટમાં કોઈ જોગવાઈ કરેલી છે કે ભાઈ ફલાણાનું તમે ઉલ્લંઘન કર્યું તો તમને 1 લાખ રૂપિયાની સજા થાય છે, પેનલ્ટી, બરાબર છે. હવે સરકારને એમ થયું કે ભાઈ આ તો ઓછી છે, 2023માં તે કાયદામાં સંશોધન લાવીને 2 લાખ કરી, પણ આ 2 લાખની જોગવાઈ જે છે ને 1960 થી, એટલે પાછલી અસરથી એને લાગુ કરી, રિટ્રોસ્પેક્ટિવ. એટલે 1960 થી જે પણ લોકોએ આ કાયદા અંતર્ગત ઉલ્લંઘન કર્યું હોય ને એને હવે 1 લાખની જગ્યાએ બધાને 2 લાખ લાગુ પડશે, બરાબર. હવે શું ક્રિમિનલ લોમાં આ વસ્તુ લાગુ પડે? ક્રિમિનલ લોમાં માનો કે અત્યારે CRPC અંતર્ગત કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું, બરાબર છે, મર્ડર કર્યું તો તેને 7 વર્ષની સજા થાય છે, આ હું માનવાની કહું છું. હવે સરકારને એમ થયું કે ભાઈ મર્ડર બહુ વધે છે, 2023માં CRPCમાં સુધારો કરી અને તેને ફાંસીની સજામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું કે ભાઈ જેટલા પણ મર્ડર કરશે ને બધાને ફાંસીની સજા જ મળશે. માનો કે રમેશભાઈએ 1996માં કોઈ વ્યક્તિનું ખૂન કર્યું હતું અને એને 2010માં 7 વર્ષની સજા મર્ડરના ગુના માટે થઈ કે ભાઈ કન્વિક્ટ થઈ ગયા, ભાઈ દોષી સાબિત થયા અને 7 વર્ષની સજા મળી. હવે 2023માં જે છે સરકારે જે છે આને ફાંસીની સજામાં કન્વર્ટ કરી દીધું. તો શું રમેશભાઈને 2023ના કાયદા અંતર્ગત હવે લટકાવી દેવામાં આવશે રિટ્રોસ્પેક્ટિવલી? બિલકુલ નહીં, બરાબર. આ ક્રિમિનલ લોમાં નો થાય. સિવિલિયન લો એટલે કે પેનલ્ટી માટેના હોય, કોઈ ફી માટેના હોય, તેમાં થઈ શકે. એટલે બીજું જે છે અહીંયા સાચું છે તમારું. અહીંયા ઓપ્શન તમારો થશે બી, only 2 જે છે આન્સર આવશે, બરાબર. ચાલો આગળ વધશું. શું કહ્યું છે? કન્સિડરિંગ ધ બિલો સ્ટેટમેન્ટ અબાઉટ ડીપીએસપી, ડીપીએસપી વિશે કેટલાક અહીંયા સ્ટેટમેન્ટ આપેલા છે, સાચું કે ખોટું તમારે ચૂઝ કરવાનું છે. They are justifiable in nature. શું ડીપીએસપી જસ્ટિફાઈબલ એટલે કે જો તેનું ઉલ્લંઘન થતું હોય તો આર્ટિકલ 32 અંતર્ગત વ્યક્તિ જે છે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જઈ અને કોન્સ્ટિટ્યુશનલ રેમેડી માંગી શકે. ભાઈ આ વસ્તુ ફંડામેન્ટલ રાઇટ માટે છે, બરાબર છે. ફંડામેન્ટલ રાઇટનું જો ઉલ્લંઘન થતું હોય તો આર્ટિકલ 32 અંતર્ગત કોન્સ્ટિટ્યુશનલ રેમેડી તમને મળે, ડીપીએસપીમાં નો મળે, બરાબર. ડીપીએસપી લાગુ કરો નો લાગુ કરો સરકારની મનસુખી ઉપર છે. એટલે પહેલું તો અહીંયા તમારું ખોટું થઈ ગયું. બીજું શું છે? આઈડિયા બોરો ફ્રોમ સ્પેનિશ કોન્સ્ટિટ્યુશન. શું ભારતીય કોન્સ્ટિટ્યુશનમાં ડીપીએસપી ને સ્પેનિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લેવામાં છે? બિલકુલ નહીં, સ્પેનિશ નહીં, આપણે આઇરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી તેને બોરો કરેલું છે. હા, આઇરિશ કોન્સ્ટિટ્યુશને સ્પેનિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધું છે. હા, અહીંયા એમ લખેલું હોત કે ભાઈ આઈડિયા બોરો ફ્રોમ આઇરિશ કોન્સ્ટિટ્યુશન બટ આઇરિશ કોન્સ્ટિટ્યુશન બોરોઝ આઈડિયા ફ્રોમ સ્પેનિશ કોન્સ્ટિટ્યુશન, તો ભાઈ આ વિકલ્પ સાચો થાય. પણ અહીંયા જે છે સ્પેનિશ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે લીધું નથી, આપણે આઇરિશ કોન્સ્ટિટ્યુશનમાંથી એને પ્રેરિત થઈને લીધું છે. એટલે બીજું થશે તમારું ખોટું. અને છેલ્લું છે ત્રીજું, શું કહે છે? ઇટ ડિસ્ક્રાઇબ એઝ એ નોવેલ ફીચર ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભાઈ ડીપીએસપી ને ભારતના નોવેલ ફીચર તરીકે કહેલું છે. કોણે કહ્યું હતું? ડોક્ટર BR આંબેડકર દ્વારા તેને આ ઉપાધિ આપવામાં આવી હતી. એટલે અહીંયા તમારું 3 એક જ સાચું થશે. એટલે ઓનલી 3 જે છે તમારો અહીંયા ઓપ્શન આવશે. 12મો ક્વેશ્ચન છે કન્સિડરિંગ ધ બિલો સ્ટેટમેન્ટ અબાઉટ ડીપીએસપી એન્ડ ફંડામેન્ટલ રાઇટ, બરાબર. ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી વિશે કેટલાક અહીંયા વિકલ્પ આપેલા છે અને તે સાચા છે કે ખોટા તે કહેવાના છે. ડીપીએસપી એમ ટુ એસ્ટાબ્લિશ સોશિયલ અને ઇકોનોમિકલ ડેમોક્રેસી એટલે સામાજિક અને આર્થિક લોકશાહી દેશમાં લાવવા માંગે છે. શું વાત સાચી છે? બિલકુલ સાચી છે. જ્યારે ફંડામેન્ટલ રાઇટ એમ ટુ એસ્ટાબ્લિશ પોલિટિકલ એટલે રાજકીય લોકશાહી દેશમાં લાવવા માંગે છે. આ વાત સાચી છે? બિલકુલ સાચી છે, બરાબર. એટલે અહીંયા બંને ઓપ્શન તમારા સાચા છે, સી બોથ 1 અને 2. જોશું 13મો ક્વેશ્ચન. હવે મિત્રો કેટલાક આર્ટિકલ આપેલા છે અને તેના સામે મીનિંગ કહેલા છે, બરાબર. હવે આર્ટિકલ 14 શેની માટે છે? આર્ટિકલ 14 જે છે એ ગ્રામીણીય સ્તરે ગ્રામ પંચાયત સ્થાપવાની વાત કહે છે અને આની ઉપરથી જ આપણે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ પંચાયતની જોગવાઈ જે છે આર્ટિકલ 14 અંતર્ગત જ કરી છે.
એટલે આર્ટિકલ 14 નો મતલબ છે ટુ પ્રમોટ સેલ્ફ ગવર્નમેન્ટ એટ લોકલ લેવલ, એટલે બીજું પહેલાની સામે થશે તમારે બીજું, જ્યારે આર્ટિકલ 14 તો બધાને ખબર છે યુસીસી સાથે છે. મિત્રો જો અહીંયા યુસીસી ને બદલે એમ લખેલું હોત કે ભાઈ આર્ટિકલ 44 જે છે એ ગ્રામીણ સ્તરે લોકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવા માંગે છે, તો આ વિધાન સાચું છે કે ખોટું? બિલકુલ સાચું છે. આર્ટિકલ 44 યુનિફોર્મ સિવિલ કોડની સાથે સાથે લોકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવા માટે પણ છે, બરાબર? એટલે એ પણ યાદ રાખજો. આર્ટિકલ 14.7 શું કહે છે ભાઈ? આર્ટિકલ 14.7 દેશમાં એવા કેફી પીણા અથવા તો આલ્કોહોલ, ડ્રગ્સ, બરાબર, આવા જેટલા નશાકારક પદાર્થો જે છે ને તેના વેચાણ અને તેના ઉત્પાદન અને તેના કન્ઝમ્પશન ઉપર રોક લગાવવા માટે, પ્રતિબંધ લગાવવા માટેની વાત કરેલી છે, બરાબર? તો આર્ટિકલ 14.3 શેની માટે છે? પ્રોહિબિશન ઓન કન્ઝમ્પશન ઓફ ઇન્ટોક્સિકેશન, બરાબર? ઓપ્શન શું થયો અહીંયા તમારો? ત્રીજાની સામે ચોથો, છેલ્લે બધો આર્ટિકલ 51, બરાબર છે, અને તે છે 3. સાચી વાત છે કે પ્રમોટ પીસ, સિક્યુરિટી અને બિટવીન નેશન. નો ઓપ્શન તમારે 2143 એટલે ઓપ્શન થશે બી 2143, બરાબર? ચાલો 14મો ક્વેશ્ચન છે which of following are not the federal feature of Indian constitution, બરાબર? શું કહે છે કે ભાઈ ભારતના બંધારણના સંઘીય જોગવાઈના આપેલ ઓપ્શનમાંથી કયા ફીચર નથી, બરાબર છે? કયા ફીચર નથી? હવે મિત્રો આવો ક્વેશ્ચન પૂછેલો હોય ને નોટનો, એનો આપણે ઉલટું કરી નાખવાનું. ભાઈ આમાંથી ઓપ્શનમાંથી આપણે એ ગોતવાનું છે કે ભાઈ સંઘીય ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈના કયા લક્ષણ છે ને તે આપણે ચૂઝ કરવાનું છે, બરાબર છે? શું કહ્યું? પહેલો ઓપ્શન જોશું સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન. શું આ સંઘીય જોગવાઈનું લક્ષણ છે? બિલકુલ છે. ઇન્ડિયન ઓલ ઇન્ડિયા સર્વિસ આ સંઘીય જોગવાઈનું લક્ષણ છે? બિલકુલ નથી. સિંગલ સિટીઝમ આ છે? બિલકુલ નથી. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી શું આ સંઘીય જોગવાઈનું લક્ષણ છે? બિલકુલ છે. અને ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી શું તે આ સંઘીય જોગવાઈનું લક્ષણ છે? બિલકુલ નથી, બરાબર? એટલે 3 અને 5 જે છે એ તમારા સંઘીય જોગવાઈના લક્ષણ થતા નથી. કોડ તમારો થશે C 2, 3 અને 5. મિત્રો આવા નોટના ક્વેશ્ચન જે છે ને તમે ઉલટાવજો. જ્યારે ઉલટાવી નાખશો ને એટલે કન્ફ્યુઝન નહીં રહે, એટલે કોડ તમારા એકદમ સાચા મળશે, બરાબર? ચાલો 15મો છે which act provide direct control of Indian affair by British government, બરાબર? કયા એક્ટે ભારત ઉપર બ્રિટિશ સરકારને ડાયરેક્ટ અધિપત્યનો હક આપેલો હતો? ચાર્ટર એક્ટ 1858, રેગ્યુલેશન એક્ટ 1773, પીસ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1830, બરાબર? ઘણા ખરા મિત્રોએ મેજોરિટી લોકોએ આ ચાર્ટર એક્ટ 1858 માર્યો હશે, બરાબર? હવે એનો આન્સર પડશે ખોટો, કારણ કે સાચો આન્સર છે ચોથું, ચાર્ટર એક્ટ 1833, બરાબર? હંમેશા ક્વેશ્ચન વાંચો નિરાતે અને પછી આન્સર આપો, ઉતાવળિયું પગલું નહીં ભરવાનું, બરાબર? 16મો શું પૂછી છે? ઇનકરેક્ટલી મેચ્ડ, બરાબર? કેટલીક આર્ટિકલ આપેલી છે અને તે સાચી છે કે ખોટી મેચ થયેલી છે તે કહેવાનું છે તમારે. આર્ટિકલ 15 પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન સાચું છે? બિલકુલ સાચું છે. આર્ટિકલ 19 રાઇટ ટુ એસોસિએશન વાત સાચી છે? બિલકુલ સાચી છે, કારણ કે 6 હકમાંનો આ એક છે સંગઠન બનાવવાનો. આર્ટિકલ 20 રાઇટ ટુ પ્રોટેક્શન ઓફ લાઈફ. મિત્રો હજી હમણાં આગળ જ જોયું, આ ભાઈ ધરપકડ વિરુદ્ધ માટેનો છે અને આ વાત જે છે ને એ આર્ટિકલ 21 ની છે, એટલે આ થઈ ગયું ખોટો. અને બાકી આર્ટિકલ 32 તો તમને ખ્યાલ જ છે, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી, બરાબર? ચાલો 17મો શું કહ્યું છે? ધ ફીચર ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમને તમારે ગોતવાના છે નીચેના આપેલ ઓપ્શનમાંથી, બરાબર? શું કહ્યું છે ફરીથી? ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ, ભારતીય સંસદ પ્રણાલીના ફીચર આમાંથી ગોતવાના છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી શું ભારતીય સંસદ પ્રણાલીનું ફીચર છે? બિલકુલ નહીં. આ તો ભાઈ સંઘીય છે કે યુનિટરી છે તેનું ફીચર છે, બરાબર? કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ટુ લેજિસ્લેચર શું આ સંસદીય પ્રણાલીનું ફીચર છે? બિલકુલ સાચું. અ રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન શું સંસદીય પ્રણાલીનું ફીચર છે? બિલકુલ નથી. પ્રેઝન્સ ઓફ ડી જુરે અને ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ. હવે મિત્રો આ ડી જુરે અને ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ છે શું, તો જ આપણે આન્સર મળી શકીએ, બરાબર? પહેલા એ જોઈએ. ડી જુરે અને ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ કોને કહેવાય? ભારતમાં મિત્રો પ્રેસિડેન્ટની પણ જોગવાઈ છે અને પ્રાઇમ મિનિસ્ટરની છે. પ્રેસિડેન્ટ જે છે એ નોમિનલ હેડ છે, રિયલ હેડ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર છે. મતલબ કે બધો પાવર જે છે એ પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. પ્રેસિડેન્ટ તો ફક્ત શોભાના ગાંઠિયા જેવા છે, તેને જ ડી જુરે અને ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ કહેવામાં આવે છે. એટલે તે પણ ભારતીય સંસદ પ્રણાલીનું ફીચર છે. અને છેલ્લું રહ્યું ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ટુ લેજિસ્લેચર. આ વાત પણ સાચી છે. એટલે ઓપ્શન તમારા અહીંયા કોડમાં રહેશે 2, 4 અને 5. ઓપ્શન તમારો થશે સી 2, 4 અને 5, બરાબર? 18મો સવાલ છે ટર્મ રેડ અને યલો કાર્ડ યુઝ ઇન અ વિચ ગેમ, બરાબર? રેડ અને યલો કાર્ડ કયા ગેમમાં ટર્મિનોલોજીની યુઝ કરવામાં છે? ફૂટબોલ, હોકી, ટેનિસ કે બેડમિન્ટન? સાચો ઓપ્શન શું આવશે? ફૂટબોલમાં. મિત્રો રગ્બીમાં પણ જે છે ને એ રેડ અને યલો કાર્ડ વપરાતું હોય પણ મેજોરિટી ફૂટબોલ સાથે એસોસિએટેડ છે, એટલે કન્ફ્યુઝન થતા નહીં. BCCI કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ઇન વિચ યર? કયા વર્ષમાં જે છે એ BCCI નું અસ્તિત્વ થયું હતું?
26, 27, 28 કે 29 બરાબર 1927 માં BCCI ની સ્થાપના કરવામાં આવી હતી. 20મો સવાલ છે કેટલીક ટ્રોફી છે અને તેની સામે ગેમ આપેલી છે. ભાઈ કઈ ટ્રોફી કયા ગેમ અંતર્ગત છે? ઈરાની ટ્રોફી. ઈરાની ટ્રોફી મિત્રો કેની માટે છે? ક્રિકેટ માટે. મિત્રો ઈરાની ટ્રોફી વિશે એક બીજો ફેક્ટ પણ કહી દઉં. ઈરાની ટ્રોફી જે છે એ રણજી ટ્રોફી વિજેતા ટીમ અને એની સામે રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ સામે રમવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો. હવે તો શું થયું? પેલાની સામે તમારું થયું બીજું. સંતોષ ટ્રોફી શેની માટે છે? ફૂટબોલ માટે. અને આની માટે એક બીજું દુરંદ કપ પણ રમાય છે, ખાસ યાદ રાખજો. એટલે બીજા સામે થયો અહીંયા પેલું. બેગમ રસૂલ જે છે તે હોકી માટે છે અને તે પણ ફિમેલ હોકી માટે. બરાબર, આ ફેક્ટને પણ યાદ રાખજો. ત્રીજું થયું ચોથું. અને અમૃત દિવાન જે છે તે બેડમિન્ટન માટે છે. ત્રીજા સામે થયું ચોથા સામે થયું ત્રીજું. બરાબર, એટલે 2 1 4 3 બી જે છે તમારો અહીંયા સાચો આન્સર પડશે. હાઉ મેની પ્લેયર આર પ્લેડ ઇન અ બાસ્કેટબોલ? બાસ્કેટબોલમાં કેટલા રમતવીરો ભાગ લે છે? બરાબર, 7 8 9 કે 10? શું આન્સર આવશે? 9. બરાબર, 9 પ્લેયર જે છે બાસ્કેટબોલમાં ભાગ લે છે. અને આજના MCQ ના છેલ્લો ક્વેશ્ચન છે ટર્મ ચેઝર યુઝ ઇન અ વિચ ગેમ? બરાબર, કઈ રમતમાં ચેઝર ટર્મિનોલોજીનો યુઝ થાય છે? ફૂટબોલ, હોકી, ખોખો કે કબડ્ડી? શું આન્સર આવશે મિત્રો? સી, ખોખોમાં જે છે ટર્મ ચેઝરનો યુઝ થાય છે. તો મિત્રો ડે 9 ના MCQ ને આપણે જોયા. ડે 10 માટેના MCQ ની PDF તમને ઓલરેડી વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ કરાવી દેવામાં આવી છે. અચૂકથી MCQ ટેસ્ટ આપજો અને તમારા આન્સર અમારી જોડે શેર કરજો. તો જ અમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છે, તમને હાર્ડ લાગે છે કે ઈઝી લાગે છે. બરાબર છે? તો મિત્રો તમારી સમક્ષ એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.